નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ સામે હવે એક અરજી દાખલ કરવામાં આવી છે કે તેને દેશની સૌથી મોટી કોર્ટનું અપમાન કર્યું છે, કોર્ટના આદેશનું અપમાન કર્યું છે। સમગ્ર મામલો છે ચૂંટણી બોન્ડ્સને લઈને। ગત 15 ફેબ્રુઆરીએ સર્વોચ્ચ અદાલતની સંવૈધાનિક પીઠના 5 જજોએ એક આદેશ જાહેર કર્યો હતો કે જે ચૂંટણી ફંડ છે તે કઈ પાર્ટીને કેટલું મળ્યું છે અને કોને આપ્યું છે તે 6ઠી માર્ચ સુધી આ તમામ રેકોર્ડને જાહેર કરી દેવામાં આવે, એટલે કે ચૂંટણી પંચને સુપૃત કરવામાં આવે। પરંતુ 6 તારીખ પહેલાં જ 2 દિવસ એટલે કે 4થી માર્ચે જ એસબીઆઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ અને એક અરજી દાખલ કરી કે તેઓ આ માહિતી 30 જૂન સુધી આપી શકશે, કેમ કે 22,000 લોકો એટલે 22,000 ચૂંટણી બોન્ડ છે તેની વિગતો કાઢવી એ આટલી જલ્દી મુમકિન નથી, એટલે તેમને વધુ 134 દિવસ જોઈશે। પરંતુ આ જે ટાઈમિંગ છે, આ ચૂંટણીનો સમય છે, 30 જૂન સુધી લોકસભા 2024ની ચૂંટણી પતી જશે। એટલે લોકો એવું પણ કહી રહ્યા છે કે એસબીઆઈ કોને બચાવવા માંગે છે, કેમ કે એસબીઆઈ જો 30 જૂને આ ડેટા આપે અને ત્યારબાદ કોઈ રાજકીય પાર્ટીનું નામ ખુલે તો આ જનતા વોટ આપી ચૂકી હશે। ચૂંટણી પહેલાં જો નામ આવે તો જનતા એ જાણી જાય કે આ પૈસા કોને અને કઈ પાર્ટીને મળ્યા છે। એસબીઆઈ પર હવે સવાલ ઊભા થઈ રહ્યા છે। એક તરફ દેશની સર્વોચ્ચ અદાલત એટલે સૌથી મોટી અદાલત, એક તરફ દેશની સૌથી મોટી બેંક, અને જે રીતે આ એસબીઆઈએ જે બહાનું કાઢ્યું છે કે તેમને ડેટા એકત્રિત કરવામાં સમય લાગશે, આ ખૂબ મોટો સવાલ ઊભો કરે છે। આટલી મોટી બેંક જેમાં લાખો કર્મચારીઓ હોય અને 22,000 બોન્ડ કોને લીધા અને કોને આપ્યા, આ ડેટા જો એમને આપવા માટે 134 દિવસ વધુ જોઈતા હોય તો પછી તેની કાર્યપદ્ધતિ પર પણ સવાલ ઊભો થાય છે। ભારત હાલ ડિજિટલ દેશ બની ગયો છે અને ડિજિટલના જમાનામાં આટલું મોડું એક જો ડેટા મેળવવા માટે જો થતું હોય તો આ ક્યાંક ને ક્યાંક શંકા પેદા કરે છે। એડીઆર તરફથી હવે એક યાચિકા દાયર કરવામાં આવી છે કે આ કોર્ટનું અપમાન છે। એસબીઆઈએ કોર્ટનું અપમાન કર્યું છે, કોર્ટના આદેશનું અપમાન કર્યું છે અને તેથી હવે તેની પર કાર્યવાહી કરવામાં આવે। હવે આ મામલે સુપ્રીમ કોર્ટ પાસે જલ્દી સુનાવણી કરવાની અપીલ કરવામાં આવી છે। જોવાનું એ રહેશે કે સુપ્રીમ કોર્ટ હવે આ અરજીને લઈને ક્યારે સુનાવણી કરે છે, કેમ કે દેશ એ જાણવા માંગે છે કે ચૂંટણી બોન્ડથી કોને કેટલા રૂપિયા મળ્યા અને કોને આપ્યા, અને આ હક દેશની જનતાનો છે। અને તેથી જ જે કાયદો બનાવવામાં આવ્યો હતો કે દેશની જનતાને બતાવવાની કોઈ જરૂર નથી, તો તેને અસંવૈધાનિક ગણાવીને સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો। પરંતુ એસબીઆઈ હવે આ ડેટા આપવામાં મોડું કરી રહી છે, વિલંબ કરી રહી છે। હવે જાણી જોઈને કરી રહી છે, કોઈને બચાવવા માટે કરી રહી છે કે પછી ખરેખર તેને આટલો સમય જોઈએ, એ તો હવે કોર્ટ નક્કી કરશે। શું કોર્ટ એને સમય આપશે કે પછી કોર્ટ આ જે અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને કોઈ નવી તારીખ આપશે કે આટલી તારીખમાં તમારે આ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે। પરંતુ એક દિવસ એસબીઆઈ જે રીતે મોડું કરી રહી છે, એસબીઆઈ કોઈને બચાવવા માટે પોતાની જે પ્રતિષ્ઠા છે તે દાવ પર મૂકી રહી છે, એવી પણ હવે ચર્ચા શરૂ થઈ ગઈ છે।